હે મારા વાલા, તમારી માટે બેસ્ટ અને સારામાં સારી પ્રોપર્ટી લઈને આવ્યો છું. તો આ જે રસ્તો છે ને તે રાજકોટ તરફથી આવે છે અને આ જે નેશનલ હાઈવે જાય ને તે પોરબંદર તરફ જાય અને અહીંથી જે આ પહોંવારી ચોકડી કહેવાય, બરાબર. તો પહોંવારી ચોકડી છે ને ત્યાંથી એક્ઝેક્ટ એની સામે આવેલું છે અને શિવશક્તિ માર્બલ તરીકે જે જગ્યા વર્તાય ને તે જગ્યા વેચી નાખવાની છે, દઈ દેવાની છે. અને મારા વાલા, આ જે એટલો પોળો રોડ છે અને નેશનલ હાઈવે ટચ પણ આ જમીન કહેવાય અને પ્રોપર કુતિયાણામાં આ જમીન, આ જે પ્રોપર્ટી છે ને તે આવેલી છે અને કાયદેસર બિનખેતી કરેલું છે અને મારા વાલા કોલમ બીમથી કમ્પ્લીટ જે બાંધકામ કરેલું છે. અહીંથી તે રસ્તો જાય તે પણ તમે જોઈ શકો અને જે આપણે બાજુમાં તે ભાઈની જ વાડી છે અને અહીંથી જે કુતિયાણાનો ગેટ પણ તમને દેખાય છે અને અહીંયા આપણે જે પહોંવારી ચોકડી પણ આવી ગઈ તે પણ તમે જોઈ શકો મારા વાલા. તો આવી પ્રોપર્ટી, આવું બેસ્ટ લોકેશન તમે કેદીકના કુતિયાણામાં ગોતતા હતા ને તો એક તો અહીંયા કે પેટ્રોલ પંપ પણ બની શકે અને અહીંયા તમારે કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય ને, દૂધનું પ્લાન છે અથવા તમારે પાલટી પ્લોટ કરવો હોય અથવા કોઈ પણ જાતનો તમે ધંધો અહીંયા કરી શકો. બિનખેતી કરેલું કમ્પ્લીટ અહીંયા જે છે ને પ્રોપર્ટી મસ્ત. અને અહીંયા આવી ગયો ગેટ અને અહીંયા એક જે દુકાન છે પર્સનલ, બરાબર, મસ્ત અને સારામાં સારી તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે પર્સનલ બાથરૂમ આવી ગયું અને બધી જાતની સુવિધા. આમ તો એક બગીચા ટાઈપ મસ્ત અને સારામાં સારું જે લોકેશન છે, બરાબર. અને અહીંયા એક સમયમાં જે દૂધનું પ્લાન હતું, બરાબર, તો આ જે દૂધની ડેરી કરવી હોય, કોઈને પણ પ્લાન કરવું હોય ને તો તેની માટે પણ બેસ્ટ અને સારામાં સારું આ પ્લાન છે. અને અત્યારે અહીં માર્બલનું જે કામકાજ હાલે છે, બરાબર, અને મસ્ત અને સારામાં સારું બાંધકામ, એટલે કે કોઈ વસ્તુ ઘટે નહીં એવું બાંધકામ હું તમારા માટે કુતિયાણામાં લઈને આવ્યો છું. તો મેં તમને પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું કે કોલમ બીમથી આ જે બાંધકામ છે ને તે કરેલું છે એટલે ક્યાંય પણ 1 રૂપિયાનો ખર્ચો નથી. અને આ જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન છે અને આ તમે જે બાંધકામ છે તે પણ જોઈ શકો, સારામાં સારું બાંધકામ. તો ચાલો હું પહેલાં છે ને અંદરની જે આ આપણે ગોડાઉન છે તેની વિઝિટ કરાવું અને પછી આપણે જે કારખાનું છે ને જે અંદરનું તેની પણ હું તમને વિઝિટ કરાવું. તો અહીંયા બાંધકામથી લઈ અને તમામ સુવિધા અને બિનખેતી કાયદેસર કમ્પ્લીટ કરેલું. જો તમારે લેવું હોય ને તો વેચી નાખવાનું છે, દઈ દેવાનું છે અને સુવિધા તમે જોઈ શકો. આવી મસ્ત સુવિધા છે, એવડો મોટો પ્લોટ છે, બરાબર. તો બાંધકામ સહિત એટલે કે આ તમામ વસ્તુ બાંધકામ જે પણ બાંધકામ આમાં આવે ને તે બાંધકામ સહિત આ પ્લોટ આપી દેવાનો છે, દઈ દેવાનો છે. તો ચાલો હવે જે આપણે આ અહીંયા બ્લોક છે ને તેની પણ હું તમને વિઝિટ. તો અહીંયા તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારું બાંધકામ છે અને અહીંયા અત્યારે માર્બલ જે આપણે માર્બલનું કામ ચાલુ છે અને અહીંનું એટલે 1 મહિનાનું ભાડું તો કે 27,000 રૂપિયો આ જે મહિનાનું ભાડું આવક ચાલુ છે. અને અહીંયા તમે હોલ જોઈ શકો, બરાબર, બેસ્ટ અને સારામાં સારું બાંધકામ. અને અહીંયા એક આપણે મસ્ત અને સારામાં સારું ફર્નિચરવાળું એટલે કે કિચન, બરાબર, રૂમ, હોલ આવી ગયો. અને અહીંયા જે તમામ સુવિધા છે ને તો સુવિધાની સાથે બધું આ ટૂંકમાં જે એક મોટો હોલ છે અને પાછળ એક મસ્ત અને સારામાં સારું જે ગોડાઉન જેવું છે, બરાબર. અહીં પણ કંઈ ઘટે નહીં એવું મસ્ત છે. તો અહીંયા એવડો બધો કે ગોડાઉન, એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંયા મસ્ત અને સારામાં સારા, બરાબર, અહીંયા 2 રૂમ આવેલા છે, 1 અને 2, અને પાછળ એવડી બધી ગેલેરી પણ છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા સુવિધા તમામ છે. તો આપણી વાત ધારિયું જોયું ને તે ધારિયાથી લઈ અને અહીં સુધીનું, એમાંય ડબલ બાર અને અહીં સુધીનું આખી જગ્યા છે, બરાબર. અને તમારે લેવી ને મારા વાલા તો અહીંયા એક પાણીનો બોર છે, બરાબર.
અને મેં તમને કીધું ને કે તો અહીંયા પણ એક મસ્ત અને સારામાં સારું બાંધકામ, મસ્ત અને સારામાં સારો હોલ, અહીંયા પણ એક હોલ, 2 હોલ, પાછળ ગોડાઉન અને ત્રીજું જે એક ધાર્યું છે અને એવડો મોટો પ્લોટ, બરોબર. અથવા તમારે કોઈ પણ જાતનો પાર્ટી પ્લોટ કરવો હોય ને તો બેસ્ટ અને સારામાં સારી આ જગ્યા છે. તો મેં તમને હમણાં કીધું અને અત્યારે પણ કહું, તમારે લેવી હોય ને આ જમીન, આ પ્લોટ અને આ જે બાંધકામ સહિત લેવું હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અહીંયા તમે કોઈ પણ બિઝનેસ કરી શકો મારા વાલા. અને 2392 વાર જગ્યા છે. તમારે લેવી હોય ને તો બાંધકામ સાથે 12,000 રૂપિયાનો વાર આ જે જગ્યા છે ને આપી દેવાની છે, દઈ દેવાની છે. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લ્યો. અને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ કુતિયાણામાં બિનખેતીની આ જે બાંધકામવાળું લેવું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.